હેલો ફ્રેન્ડ્સ, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ખાટી અને મીઠી અને એકદમ ઇન્સ્ટન્ટ જલ્દી બની જાય તેવી ચટણી। આ ચટણીને તમે વરસ સુધી રાખી શકો છો। તો અત્યારે શું છે કે ઉનાળામાં ભરપૂર કેરી આવી રહી છે અને આ કેરીની ચટણી જો તમારે તાત્કાલિક ખાવી હોય અને તમારે અથાણું કે એને પણ તમે ભૂલી જાઓ એવી આ ચટણી તૈયાર થાય છે અને તમારે વરસ સુધી સાચવવી હોય તો પણ આ ચટણી બગડતી નથી। તો ચાલો આ ચટણીને આપણે કેવી રીતે બનાવવાની છે। તો અહીંયા મેં કેરી લઈ લીધી છે અને કેરી તમારે ખાટી ના હોય ને એવી જ કેરી લેવી। તો અહીંયા આપણે તોતાપુરી કેરી લઈ લીધી છે અને આ કેરી ખાટી બહુ નથી આવતી હોતી અને મીડિયમ ખાટી મીઠી હોય છે અને આ કેરીને આપણે આ રીતે આપણે એના ટુકડા કરી લેવાના છે અને તમને એવું લાગશે કે આપણે મિક્સરની અંદર આને ક્રશ કરી લે, પણ મિક્સરની અંદર આને આપણે ક્રશ નથી કરવાના। શું છે કે એકદમ આપણે એને પાવડર નથી બનાવવાનો, આને આપણે ટુકડા કરીને અને જો તમારે એને છીણવું હોય ને તો તમે પણ છીણી પણ શકો છો અને આજે આપણે એને ક્રશ કરવાના છે, ચોપર લઈ લેવાના છે આપણે। તો આ રીતે આપણે બધા એને ટુકડા કરી લઈશું। જોઈ શકો છો આખી કેરીમાંથી આ રીતે ગોટલો કાઢી લીધો છે અને કેરીના આપણે આ રીતે ઝીણા ઝીણા એના ટુકડા કરી લેવાના છે। જો તમે એકદમ ઝીણા ટુકડા કરશો તો પણ તમારે એના આ રીતે તમે એને બનાવી શકો, પણ અહીંયા આપણે મિક્સરમાં આમ તમે કરી શકો, પણ મિક્સરમાં તમારે શું છે કે એને પલ્સ મોડ પર તમારે બંધ ચાલુ કરતાં તમારે એને પીસી લેવું। પણ અહીંયા આપણે ચોપર લઈ લીધું છે, હેન્ડ ચોપર લીધું છે, એની અંદર આપણે આ કેરીને આપણે બધા ઝીણા બારીક ટુકડા કરી લઈશું। તો જોઈ શકો છો કેરીના એકદમ બારીક ટુકડા થઈ ગયા છે અને બિલકુલ આ કેરીને આ રીતે ટુકડા કરવાથી એમાં બિલકુલ પાણી છૂટતું નથી અને જો તમે મિક્સરની અંદર તમે પીસશો તો પાણી છૂટે છે। તો ચાલો હવે આપણે ચટણીને એકદમ મજેદાર ચટણીને બનાવવા માટે આ ચટણીને તમે વરસ સુધી સાચવી શકો છો, બગડતી નથી અને ખાવામાં પણ જો તમને ખાવામાં કાંઈ ના ભાવતું હોય તો તમે આ એક ચમચી આને લઈ લીધી ને તો તમારે ખાવામાં એને બમણો સ્વાદ કરી દે છે। તો અહીંયા મેં આપણે થોડું મીઠું ઉમેરેલું છે। તમે કહેશો કે મીઠું આપણે ઉમેરીશું ને તો આપણને ખબર પડશે કે કેટલું એની અંદર પાણી છે। તો આ જોઈ શકો છો પણ બિલકુલ પાણી અંદર નથી છૂટેલું। તો ચાલો હવે આ ચટણીને આપણે ટેસ્ટી એવી બનાવવા માટે આપણે એનો વઘાર કરી લઈશું। તો વઘારમાં શું છે કે અહીંયા મેં 3 ચમચી જેટલું ઘી લઈ લીધું છે, તમે ઘી તેલ પણ લઈ શકો છો, પણ હવે આપણે આને અંદર વઘાર માટે આપણે જીરું 2 ચમચી જેટલું લઈશું। તો આ ચટણીનું એટલું ટેસ્ટી બને છે કે તમારે ખાવાની અંદર જો તમને ખાવાનું ના ભાવતું હોય ને તો પણ તમને ખાવામાં સ્વાદ લાવી દેશે। તો ચાલો હવે આપણો વઘાર થઈ ગયો છે તો એની અંદર આપણે કેરીને આપણે પીસેલી અંદર ઉમેરી દઈશું। તો આ રીતે ચટણી બનાવવાથી તમે વર્ષો ચટણી રાખી શકો છો, બગડતી નથી અને ખાવામાં તો એટલી ટેસ્ટી બને છે ને કે તમે કોઈ પણ ચટણી હોય ને તો તમે ભૂલી જાઓ એવી આ ચટણી, અને તમે આ ચટણી વારંવાર બનાવશો આ રીતે। અને હવે આપણે આ રીતે એને સાતળી લેવાનું છે અને જ્યાં સુધી આપણે એની અંદર થોડું પાણી બળી જાય અને આપણું ઘી કે તેલ હોય એ છૂટું પડે ત્યાં સુધી એને આપણે આ રીતે એને સાતળી લેવાની છે અને બરાબર આપણે એને ચલાવતા રહીશું। એટલે શું છે કે નીચે આપણે એને ચોંટે નહીં અને તમારે આવી જાડા તળિયાવાળી જો કઢાઈ હોય ને તો તમારે એ કઢાઈ લઈ લેવી અને એને આ રીતે તમારે એને સાતળતા જવું। અને આ કેરી તો તમે અને કેરીમાં તો વિટામિન સી હોય છે એટલે આપણે એને ગરમીમાં લૂ નથી લાગતા હોતા। અને સાથે હવે થોડી આપણે હિંગ ઉમેરી દઈશું, હિંગથી પણ એટલો ટેસ્ટ આવશે ને કે આ ચટણી તમે આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય તો જો મિત્રો વિડીયોને સ્કીપ કરતા પૂરો વિડીયો જોશો તો તમને જરૂર ખ્યાલ આવશે। તો હવે આપણે આ રીતે લગાતાર આપણે કેરીને જોઈ શકો છો, એટલે એની અંદર આપણું પાણી પણ બળી ગયું છે અને હવે એની અંદર હું તમને જે મસાલા ઉમેરીશું એ મસાલાની અંદર અને જે કેરીમાં આપણે જે ગળપણ ઉમેરવાનું છે એ હું તમને આગળ તમે વિડીયો જોતા રહેશો તો મિત્રો જરૂર તમને ખ્યાલ આવશે કે ચટણી આપણે કેવી રીતે બનાવી અને સરસ રીતે આપણી કેરી પણ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો ચાલો એની અંદર આપણે ઉમેરી દઈશું। તો મેં અહીંયા 3-4 ચમચી જેટલી ખાંડ લીધી છે અને સાથે અડધો કપ આપણે ગોળ લઈ લઈશું। તો અહીંયા બંને આપણે ગોળ અને ખાંડ લીધા છે એટલે શું છે કે ટેસ્ટ પણ એટલો સરસ આવે અને ચટણી પણ તમારી ખાટી મીઠી એટલે ટેસ્ટી બને સરસ। તો આ રીતે હવે એને આપણે ગેસ ફ્લેમ આપણે
સ્લો રાખીશું અને એને લગાતાર આપણે એને ચલાવતા રહીશું. અને બહુ ફાસ્ટ ગેસ નહીં રાખો, નહીં તો તમારો ગોળ અને ખાંડ બળી જાય. અને હવે આપણે સારી રીતે ઓગળી પણ ગયું છે, તો એની અંદર આપણે બીજા મસાલા કરીશું. તો આ રીતે એનું તમારે જોઈ શકો છો. અને હું તમને જે બતાવું ને એ રીતે તમારે આને રાખવું. અને ગેસ ફ્લેમ તમારે સ્લો રાખો, નહીં તો શું છે કે એકદમ ચાસણી થઈ જશે અને ગોળ ને ખાંડ બળી જશે. તો આ રીતે હવે જોઈ શકો છો, આ રીતે થવું જોઈએ, થોડું ઘટ. હવે એમાં આપણે મસાલામાં અહીંયા મેં જીરું પાવડર લીધો છે શેકેલો, અને ગેસ ફ્લેમ તમારે સ્લો જ રાખવી મિત્રો. અને હવે જીરું ઉમેરીને, અને જ્યારે આ મસાલા જ્યારે તમારે આ કેરી અને ખાંડ અને ગોળ સારી રીતે ઓગળી જાય અને સારી રીતે ભળી જાય ને, ત્યારે જ તમારે મસાલા ઉમેરો. નહીં તો મસાલા તમે શું છે કે ફાસ્ટ ગેસ પર ઉમેરશો ને તો મસાલા પણ બળી જાય. અને જ્યારે આપણી આ ચટણી થવા આવે ને ત્યારે એની અંદર આપણે લાલ મરચું ઉમેરવાનું છે. તો હવે આપણી કેરી પણ સરસ પાકી ગઈ છે અને રસો પણ સરસ આપણો ઘટ થવા આવ્યો છે. તો હવે આપણે આ સમયે એની અંદર ઉમેરીશું લાલ મરચું પાવડર. તો અહીંયા મેં કાશ્મીરી લાલ લીધું છે, મોળું લીધું છે. અને જો તમે તીખું લેતા હોય ને તો તમે તમારા તીખું ઓછા વધતું તમે કરી શકો છો. તો મેં અહીંયા 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે. અને આ મરચું તમારે ક્યારે ઉમેરવું કે જ્યારે તમારી ચટણી થવા આવે કે તમારે એને ગેસ બંધ કરવાનો થાય ત્યારે જ તમારે એને ઉમેરી દેવું. તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે. અને હવે આપણી આ ગરમા ગરમ છે એટલે એની અંદર આપણું જે મરચું ઉમેર્યું છે એ પણ સરસ રીતે શેકાઈ જશે. અને જો તમે ફાસ્ટ ગેસમાં મરચું કે ચટણી ઉમેરશો તો તમારી મરચું પણ બળી જશે અને મસાલા પણ બળી જશે. તો ચટણી હવે આપણી થવા આવી છે. અને હવે મેં ચમચો લઈ લીધો છે બીજો, તો જોઈ શકો છો ચટણી પણ એટલી મજેદાર અને ટેસ્ટી અને લાજવાબ બની છે ને. તો આ ચટણી તમે આખું વરસ તમે આને સ્ટોર કરી શકો છો અને આવી નવી રહેશે, બગડતી નથી. અને ખાવામાં તો તમે જ્યારે જમવા બેસો ને ત્યારે આને તમે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો અને જોતા રહો ગીતાની રસોઈ. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી. જય